ગણેશ ચતુર્થી રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે. હિન્દુઓનો મુખ્ય તહેવાર એ વિઘ્નહર્તા, મંગલહર્તા અને રિદ્ધિ સિદ્ધિ દાતા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેમજ 10 દિવસ સુધી આ તહેવાર હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસનું ખાસ મહત્ત્વ છે, ત્યારે તેની સાથે કેટલીક એવી બાબતો પણ જોડાયેલી છે જે ધ્યાનમાં રાખવા જેવી છે. આ દિવસે અમુક કાર્ય ભૂલથી પણ ન કરવા જોઈએ. આ દિવસે લોકો માટીની બનેલી ભગવાન ગણેશજીની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરે છે. તેના પૂજાના 16 તબક્કા છે, જે ષોડશોપચાર પૂજા તરીકે ઓળખાય છે. આ પૂજા દરમિયાન ભગવાન ગણેશજીના પ્રિય એવા મોદકની પ્રસાદી ચડાવવામાં આવે છે અને ઘીમાં બનાવેલા મોદક ગણેશજીની પ્રિય પ્રસાદી છે. આ ઉપરાંત તેમને મોદક, શ્રીખંડ, નારિયેળ ચોખા અને મોતીચૂર લાડુ પણ પ્રસાદી તરીકે ધરાવવામાં આવે છે. પંડિત શ્રી દેવવ્રત કાશ્યપ, સુરત. ભાદરવા સુદ ચોથ એટલે ગણેશોત્સવ, ગણપતિનો જન્મદિવસ. મત્સ્ય પુરાણ વગેરે પુરાણોમાં કહેવામાં આવેલું છે કે તે દિવસે બપોરના મધ્યાહન કાળે, બપોરના સમયે ભગવાન ગણેશનો પ્રાદુર્ભાવ થયેલો. એટલે એ ગણેશજી, જે રીતે આપણે કૃષ્ણ જયંતિ મનાવીએ છીએ એવી રીતે ગણેશજીને આપણે ઘરે પધરાવવાનું, જે રીતે કૃષ્ણ ભગવાનને આપણે ઘરે લાવીએ છીએ, માતાજીની સ્થાપના કરીએ છીએ, એમ ભગવાન ગણપતિ જે વિઘ્ન નાશક છે, વિઘ્ન વિનાયક છે, એમની આપણે ઘરમાં સ્થાપના કરીએ છીએ. એમને આમંત્રણ આપીને મહેમાન તરીકે આપણા ઘરમાં રાખીએ છીએ. એ વૈકુંઠ ચતુર્દશી સુધી એ એમનો આપણે રાખવાનું વિધાન હોય છે. લોકો પોતાની માન્યતા પ્રમાણે ગણપતિજીને પોતાની ઘેરે પધરાવે છે. એમ કહેવામાં આવે છે કે ગણેશજીએ ચંદ્રને શાપ આપેલો. પૌરાણિક કથા અનુસાર માતા પાર્વતી જ્યારે સ્નાન કરતા હોય છે ત્યારે તેમને દરવાજાની બહાર સુરક્ષા માટે ઊભા રાખવા માટે કહે છે. ભગવાન શિવને ઘરે આવતા જોઈને ભગવાન ગણેશજી તેમને ઘરમાં પ્રવેશતા અટકાવે છે, જેથી ક્રોધિત થઈને ભગવાન શિવ તેમના ત્રિશૂળથી ગણેશજીનું માથું વાઢી નાખે છે. માતા પાર્વતીને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થાય છે અને ભગવાન શિવ તેમના ઘરને ગણેશજીનું માથું શોધવા માટે કહે છે. પરંતુ માથું ન મળતા મહાદેવ હાથીના બચ્ચાના શીશને ગણેશજીના ધડ સાથે જોડી તેમને સજીવન કરે છે. માન્યતા અનુસાર આ ઘટના ચતુર્થીના દિવસે ઘટી હતી, તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. ચતુર્થીના દિવસે જે કોઈ ચંદ્ર દર્શન કરશે તેને મિથ્યા આરોપ અપવાદ આવે તો એના નિવારણની પ્રાર્થના કરતા એમણે એમ કહેલું કે સ્યમંતક મણિની ચોરીની જે કથા છે, તે સ્યમંતક મણિની કથાનું વાંચન કરવાથી કોઈ પણ પ્રકારના આરોપ વગેરે આવશે નહીં. એટલે ગણપતિ ચોથના દિવસે રાત્રે જો ભૂલથી ચંદ્ર દર્શન થઈ ગયું તો કોઈ ક્લેશ કરવો નહીં. ઘણા લોકો મનને પછી કલુષિત કરે છે, આપણી માન્યતા છે અને એના કેટલાય પુરાવાઓ પણ સાંભળેલા છે. તો હંમેશા આ શાસ્ત્રોમાં લખવામાં આવેલું છે કે કોઈ પાપ થઈ ગયું અથવા કોઈ દોષ લાગ્યો તો એનું પ્રાયશ્ચિત અથવા નિવારણ કેવી રીતે કરવું. તો સ્યમંતકની કથા શ્રીમદ ભાગવતમાં આપવામાં આવેલી છે. તેનો વિશેષ પાઠ કરવાથી આ પ્રકારના દોષનું નિવારણ થશે. ગણેશ ચતુર્થીના દિવસે લોકોને ચાંદ ન જોવો જોઈએ. કહેવાય છે કે ચાંદ જોવાથી જૂઠા આરોપ લાગી શકે છે. એમ છે કે કલંકના ડર પણ બન્યો રહે છે. તે દિવસે ચોરીનો આરોપ લાગે છે. એક કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પર પણ સ્યમંતક મણિ ચોરવાનો આરોપ લાગે છે અને તેમાં નારદજી જણાવે છે કે ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીના ચાંદના દર્શન કરવાથી મિથ્યા આરોપ લાગ્યા છે. જોકે તેના કેટલાક ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. ભગવાન ગણપતિનું સવારે આપણે પધરામણી કરાવવાની, પછી એમનું ષોડશોપચાર પૂજન કરવાનું હોય છે. ઓછામાં ઓછા 21 મોદક લાડુ જે ઘીમાં બનેલા હોય તેનું ભગવાનને નૈવેદ્ય કરવાનું હોય છે. આપણે પંચોપચાર પૂજન પણ કરી શકીએ. સ્વસ્તિક ખાસ બનાવવાનો હોય છે ગણપતિના આસન માટે. તો ગણપતિને બિરાજવા માટે આપણે નીચે સ્વસ્તિક બનાવવો જરૂરી છે. એ કોઈ પણ અનાજનો પણ હોઈ શકે અથવા કુમકુમનો પણ હોઈ શકે. એ સ્વસ્તિક પર ભગવાનની સ્થાપના કરવાની. ત્યાર પછી એમને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય એમ પંચોપચાર પૂજન પણ થઈ શકે. ષોડશોપચાર એટલે 16 ઉપચારથી પૂજા થાય અથવા રાજોપચાર પૂજન પણ કરવામાં આવે છે. અને ગણપતિ સ્તોત્ર તથા એમના જે નામ છે એનો પાઠ કરવાનો હોય છે.
જ્યાં સુધી ગણપતિને આપણે આપણા ઘરમાં બિરાજમાન રાખીએ ત્યાં સુધી એમને ઘરના મુખ્ય વ્યક્તિ મહેમાન તરીકે સ્થાન આપવું અને એમની પૂજા અવશ્ય કરવી જોઈએ. તો સર્વ આ પૂજા કરવાથી આપણા વિઘ્નોનો નાશ થશે અને ક્લેશ જે હશે દૂર થશે, આનંદનું આગમન થશે. નમસ્કાર.